નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌહાયરિયાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમયસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તભાવાય ભવાય સર્વભાવાય વિભાવ નિર્ગુણિદાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભો મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 27મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. અજીવ અધિકારની 27મી ગાથામાં એ વાત આવી કે એક રસવાળો, એક વર્ણવાળો, એક ગંધવાળો અને બે સ્પર્શવાળો તે પરમાણુ શબ્દનું કારણ છે, પણ તે અશબ્દ છે અને સ્કંધની અંદર હોય તો પણ દ્રવ્ય છે, અર્થાત સદાય સર્વથી ભિન્ન શુદ્ધ એક દ્રવ્ય છે. એનો વિસ્તાર કરતા ગુરુદેવે ઘણું સ્પષ્ટ કર્યું. હવે આજે વધારે વિસ્તાર લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ પહેલો, પાના નંબર 348. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે શબ્દની વાત કરી તો અહીંયા કહે છે, પ્રશ્ન કર્યો છે કે સારા ખરાબ જે શબ્દો થાય છે તો એના વિશે તો ગુરુદેવે એમ કહ્યું કે શબ્દ જડથી થાય છે, તેથી શબ્દમાં સારું કે ખરાબ છે જ નહીં ભાઈ. શબ્દ જે છે એ તો ભાષા વર્ગણા એની પર્યાય. શબ્દ કાંઈ શરીરથી થાય છે એમ પણ નહીં અને આત્માથી થાય છે એમ પણ નહીં. એ પણ એવા રજકણોની પર્યાય છે કે ભાષા વર્ગણાની પર્યાય છે અને એમાં કાંઈ સારું કે ખરાબ છે જ નહીં. આ વાણી તો જળ છે, ધ્રુવ છે. આ વાત કરી એટલે પ્રશ્ન કર્યો કે તો પછી આ શાસ્ત્ર સાંભળો અને બીજું ન સાંભળો અને કુશાસ્ત્ર ન સાંભળવા અને સુશાસ્ત્ર સાંભળવા એમ જે આવે છે તેનો અર્થ શું? ગુરુદેવે જયારે એમ કહ્યું કે ભાઈ એ જળ છે, વાણી જળ છે અને શબ્દમાં સારું કે ખરાબ છે જ નહીં, એ તો જળ છે, તો પ્રશ્ન કર્યો કે તો પછી આ શાસ્ત્ર સાંભળો અને બીજું ન સાંભળો, અથવા તો કુશાસ્ત્ર ન સાંભળવા અને સુશાસ્ત્ર સાંભળવા એમ જે ઉપદેશ આપવામાં આવે છે એનો અર્થ શું? ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે એ વાત વ્યવહારે છે. વ્યવહારથી એમ કહેવાય છે કે સુશાસ્ત્ર સાંભળવામાં શુભરાગ વિકલ્પ હોય છે તે અપેક્ષાએ એ વાત છે. બાકી સુશાસ્ત્ર સાંભળે અને વાંચે તો પણ તે શુભરાગ છે, પુણ્ય ભાવ છે, પણ ધર્મ નથી. તેનો અર્થ એમ છે કે સુશાસ્ત્ર સાંભળવામાં જે વિકલ્પ આવે છે તે પ્રશસ્ત રાગ છે, પણ એવો પ્રશસ્ત રાગ સાધકને હોય છે. સાધકને એવો શુભ રાગ, પ્રશસ્ત રાગ હોય છે, પણ તે ધર્મ નથી. શાસ્ત્રનું વાંચન હોય અને છતાંય એને એ સમજે કે આ શુભ ભાવ છે, પ્રશસ્ત રાગ છે. ધર્મ તો આનાથી વિશેષ કંઈક વસ્તુ જુદી છે. પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરવી અને સ્વરૂપનો અનુભવ કરવો
એ ધર્મ છે. પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરવી અને સ્વરૂપનો અનુભવ કરવો અને સ્વરૂપને વિશે પછી લીનતાને રમણતા કરવી, એને ધર્મ કયો છે. પણ એવા ધર્મીને પણ એવા શાસ્ત્ર વાંચનના વિકલ્પો હોય છે. શાસ્ત્ર વાંચન કરે છે અને શાસ્ત્ર વાંચન કરે છે તો પછી ઉપદેશમાં એમ જ આવે ને કે શું શાસ્ત્રનું વાંચન હોય. અહીંયા તો વાત જુદી કરવી છે. અહીંયા તો એ વાત કરવી છે કે સ્કંધમાં રહ્યા હોવા છતાં પણ જે પરમાણુ છે એ શુદ્ધ છે. એ પરમાણુ પોતાના ચતુષ્ટયમાં રહ્યો છે. દરેક પરમાણુ પોતાના ચતુષ્ટયમાં રહ્યો છે. સ્કંધમાં રહ્યો છે તે છતાંય તે પરમાણુને શુદ્ધ કર્યો અને એ પરમાણુ પોતાના ચતુષ્ટયમાં રહ્યો છે. પૂતગળ શબ્દની અંદર જ એ વાત તો આવી જાય છે કે જેનો સ્વભાવ ભેગા થવું એટલે પૂરણ કરવું અને છૂટા પડવું એટલે ગળવું એવો છે. એવા પૂતગળ અને એમાં જે છૂટું પડતા છેલ્લો જે અંશ બાકી રહે છે એવો પરમાણુ. તો એ પરમાણુ જ્યારે સ્કંધમાં હતો ત્યારે પણ એ પોતે તો પોતાના ચતુષ્ટયમાં રહ્યો હતો અને અત્યારે એમાંથી છૂટો પડ્યો છે ત્યારે એ પોતાના ચતુષ્ટયમાં જ રહ્યો છે. પરમાણુ એ સ્કંધમાં હતો તો પણ એ પોતાના ચતુષ્ટયમાં જ હતો અને અત્યારે છૂટો પડ્યો છે તો પણ એ પોતાના ચતુષ્ટયમાં છે. એટલે પરમાણુની વાત છે. પરમાણુ એટલે સ્વભાવ પૂતગળ. સ્વભાવ પૂતગળ તો એવા સ્વભાવ પૂતગળ પોતે પોતાના ગુણોથી ચ્યુત થતા નથી. પોતાના ગુણોને કારણે જે પોતાનું સ્વરૂપ છે તેવા સ્વરૂપે જ સદાય રહે છે. અને એમ છે તો પછી સિદ્ધ ભગવાન પોતાના સ્વરૂપથી ક્યાંથી ચ્યુત થાય, પોતાના સ્વભાવથી ક્યાંથી ચ્યુત થાય, એમ વાત કરી. અને એ દ્વારા સમજાવવું એ છે કે કોઈ પણ જીવ નિરોધથી માંડી અને સિદ્ધ પર્યંતના કોઈ પણ જીવ નિશ્ચયથી તો પોતાના સ્વરૂપથી ચ્યુત થતા નથી. પોતાના સ્વરૂપે જ રહે છે. પોતાના ચતુષ્ટયમાં જ રહે છે. પોતાના અનંત ચતુષ્ટયમાં જ રહે છે. એટલે શક્તિ અપેક્ષાએ તો એવું જ છે, સામર્થ્ય અપેક્ષાએ તો એવું જ છે. અહીંયા તો વ્યક્તતા નથી. પર્યાય મલિન છે, પર્યાયમાં ઉપાધિ છે અને આ પર્યાયની ઉપાધિ જીવને ખરેખર કાંઈ નડતી નથી. પણ જીવ ઊંધી માન્યતા કરીને રહ્યો છે કે આ પર્યાયમાં જે છે એને કારણે હું દુઃખી થાઉં છું, સુખી થાઉં છું. વાસ્તવમાં એમ નથી. એટલે પછી એમાં પર્યાયમાં એ શરીરની પર્યાય હોય કે વાણીની પર્યાય હોય, ગમે તે પર્યાય હોય, એ એનાથી ભિન્ન છે, જુદી છે. એ એને કાંઈ કરતી નથી. એ જળ પૂતગળના પરિણામ થાય છે તો એના કારણે થાય છે અને એ જીવને કાંઈ કરતા નથી. ભગવાન આત્મા એનાથી સદાય જુદો છે. આ ભાવ અહીંયા તો આપવો છે. અને સાથે સાથે એ વાત પણ કહેવી છે કે પોતે જેમ પરમાણુ પોતાના સ્વભાવે રહે છે તેવી રીતે આ જીવ પણ પોતે પોતાના સ્વભાવથી નિશ્ચયથી તો ચ્યુત થતો જ નથી. પછી એમાં આવી વાત આવે શબ્દ કે જે પરમાણુની પર્યાય છે, એટલે કે જે સ્કંધની પર્યાય છે, પરમાણુ ભેગા થઈને જે સ્કંધ બન્યો છે એની પર્યાય છે, તો એ જળ છે એમ જયારે કહ્યું તો પછી એનો અર્થ શું? એનો અર્થ એટલું જ છે કે એ આત્માથી જુદો છે અને આત્મા એને કરતો નથી. એવી પર્યાયને આત્મા કરવા વાળો નથી, શબ્દને આત્મા કરતો નથી. એ ત્યાંથી પકડવાનું છે. અને અહીંયા તો પ્રશ્ન જુદો કરી દીધો. ગુરુદેવે જયારે એ અર્થમાં એમ કહ્યું કે ભાઈ શબ્દ જે છે એ તો જળ છે અને જળથી થાય છે, તેથી શબ્દમાં સારું કે ખરાબ છે જ નહીં. તો પછી
એ પાછળનો આશય તો આવું સમજાવવાનો હતો. ત્યારે પ્રશ્ન અહીંયા જુદો કર્યો કે શાસ્ત્ર સાંભળો છો ને કુશાસ્ત્ર ન સાંભળવાના આ બધું કહેવામાં આવે છે ને. એટલે પછી આવું સમાધાન આપવું પડ્યું ગુરુદેવને કે ભાઈ બે એવો ભાવ સમ્યક દ્રષ્ટિને જ્ઞાનીને સાધકને આવે છે. સુશાસ્ત્ર વાંચવાનો જ ભાવ હોય, વ્યવહારે તો એમ જ છે, અને એ શુભભાવ છે ને એના દ્વારા એને પુણ્યના બંધ પણ પડે છે. પણ વાસ્તવમાં ધર્મ નથી. વાસ્તવમાં ધર્મ તો પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવી, ત્યાં લીનતા કરવી, એ જ ધર્મ છે. છતાંય એ ધર્મ છે, છતાંય જ્યાં સુધી પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા નથી કરી શકતો ત્યાં સુધી એને શુભભાવ આવે છે ને એમાં શાસ્ત્ર વાંચનનો ભાવ આવે છે. તો પછી ઉપદેશમાં એમ કહેવાય કે શું શાસ્ત્ર વાંચવા? જિનેશ્વર ભગવાનની વાણી જેમાં આવતી હોય એવા જ શાસ્ત્ર વાંચવા, બીજા શાસ્ત્ર ન વાંચવા. તો ફરીથી પ્રશ્ન કર્યો કે શું શાસ્ત્ર પોતાની મેળે થોડા બન્યા છે? પાછો ફરીથી પ્રશ્ન કર્યો. ગુરુદેવ કહે છે કે ભાઈ શાસ્ત્ર તો જળ છે અને તેથી જળથી પોતાથી જ થયા છે. શાસ્ત્ર શાસ્ત્રથી જળથી થયા છે પણ આત્માથી નહીં. આ વાત બેસવી બહુ અઘરી પડે. શાસ્ત્ર કોણ કરે? શાસ્ત્ર એ પૂતગળ છે અને પૂતગળના પરિણામ એના પોતાના કારણે થાય છે, એ આત્માથી થતા નથી. કુંદાચાર્ય ભગવાને શાસ્ત્રની રચના કરી એમ કહેવું એ તો વ્યવહારનું કથન છે. એમને તો એવો વિકલ્પ આવ્યો, પણ રચના જે થઈ એ તો એના કારણે થઈ. અને એ તો વાત સમયસારમાં પણ આવી છે કે આ રચના અમે કરી નથી. અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ એમ જ કહ્યું છે કે આ ટીકા અમે કરી નથી, ટીકા ટીકાથી થઈ છે. ગુરુદેવ કહે છે એનું સમાધાન આપતા કે ભાઈ શાસ્ત્ર તો જળ છે અને તેથી જળથી પોતાથી જ થયા છે. શાસ્ત્ર શાસ્ત્રથી થયા છે, એ આત્માથી થયા નથી. ફરીથી પ્રશ્ન કર્યો કે પણ વાણી શું નિમિત્ત નથી? વાણી એમાં નિમિત્ત તો ખરી ને. એમ ફરીથી સમાધાન આપતા ગુરુદેવ સમજાવે છે કે ભાઈ વાણી જળ છે અને આ શાસ્ત્ર પણ જળ પૂતગળ છે. આ બેમાંથી એક પણ આત્મા નથી. વાણી છે એ પણ આત્મા નથી અને શાસ્ત્ર છે એ પણ આત્મા નથી. બેમાંથી એક પણ ચેતન નથી. વાણી છે એ પણ જળ છે અને શાસ્ત્ર પણ જળ પૂતગળ છે. આ ક્યાં આત્મા છે? આ જે વાણી અવાજ ઉઠે છે તે અચેતન જળ છે, એટલે કે અવાજ તો પૂતગળ છે પણ આત્મા નહીં. કેમ કે આત્મા તો તેનાથી ભિન્ન જુદો છે. ભગવાન શું કહે છે? અને વસ્તુની સ્થિતિ શું છે એની ખબર ન હોય એટલે અજ્ઞાનીને આ બધું અઘરું લાગે. એટલે અજ્ઞાની તો પછી એમ જ કહે કે આપણે તો ભક્તિ કરો અને દાન આપો જેથી ભગવાન કંઈક આપી દેશે અને ગુરુ કંઈક આપી દેશે અને આપણું કલ્યાણ થઈ જશે. એમાં કાંઈ કલ્યાણ થાય એમ નથી. પરની ભક્તિથી ને પરથી મને લાભ છે એ માન્યતા જ મિથ્યા ભાવ છે. હવે મુનિવરે માર્ગ પ્રકાશકનો શ્લોક લઈ અને આ કથાના સમર્થનમાં જે કહ્યું છે એ પણ આપણે લઈએ છીએ. એ શ્લોકની અંદર જે વાત આવી એને આપણે લઈએ છીએ કે વળી માર્ગ પ્રકાશકમાં શ્લોક દ્વારા કહ્યું છે કે પરમાણુને એમ કરીને વાત કરીએ તો એ શ્લોક એ રીતે છે. અહીંયા શ્લોક છે એ પણ આપણે લઈએ કે વશુ દાંત્ય ચતુ સ્પર્શેષુ ચિંત્યમ સ્પર્શન દ્વયમ વર્ણો ગંધો રસસ્તૈક
પરમાણુન ચેતરે. એનો અર્થ છે કે પરમાણુને 8 પ્રકારના સ્પર્શોમાંથી છેલ્લા 4 સ્પર્શોમાંના 2 સ્પર્શ, 1 વર્ણ, 1 ગંધ અને 1 રસ સમજવા, અન્ય નહીં. ગુરુદેવ એને સમજાવતા કહે છે કે 8 પ્રકારના સ્પર્શોમાંથી છેલ્લા 4 સ્પર્શોમાંના 2 સ્પર્શ, 1 વર્ણ, 1 ગંધ અને 1 રસ સમજવા, અન્ય નહીં. જો પરમાણુનું સ્વરૂપ સ્વતંત્ર છે, તેથી તેનું જે કાંઈ પરિણમન થાય, ભાષા થાય, વાણી થાય, હલવું થાય ઇત્યાદિ, એ જે કાંઈ થાય તે સ્વતંત્ર એ જળથી થાય છે, પણ આત્માથી એ બિલકુલ થતું નથી. આત્માથી થાય એમ માનવું એ મિથ્યાત્વ. જળના જે કંઈ પરિણમન થાય, હલવું ચાલવું થાય, અરે ભાષા થાય તો પણ એ બધું એનું જળનું કાર્ય છે, એ આત્માનું કાર્ય નથી. અને એ વાતને અહીંયા સિદ્ધ કરી છે. પરંતુ અજ્ઞાની જીવ એ બોલવા ચાલવાની જે ક્રિયા થાય છે તે જીવની ક્રિયા છે એમ માને છે, અને એથી જે મૂંઢ મિથ્યા દ્રષ્ટિ છે. શરીરની ક્રિયા જે થાય એને પણ એ આત્માની ક્રિયા માને. આ ભાષા થાય, આ વાણી નીકળે, એને પણ એ આત્માની ક્રિયા માને. આત્મા છે તો થાય છે, આત્મા નથી તો એ ક્યાં થાય છે, એમ પાછો દલીલ કરે. પણ જળના કાર્યો જળ દ્વારા જ થાય, ચેતન દ્વારા જ ન થાય. ચેતન ભગવાન આત્મા જળમાં વ્યાપતો નથી. ચેતન એવો ભગવાન આત્મા શરીરમાં વ્યાપતો નથી. શરીરની સાથે આકાશના એ જ ક્ષેત્રને વિશે આત્મા રહ્યો છે, પણ એ શરીરમાં વ્યાપતો નથી. છતાંય જીવોને એમ લાગે છે, એટલે ફરી પાછા એક અથવા બીજી રીતે એની દ્રઢતા કરે છે અને એવા જ પ્રશ્નો કરે છે. ગુરુદેવે જયારે એમ કહ્યું કે એ હાલવા ચાલવાની, બોલવાની એ બધી જે ક્રિયા છે તે જીવની ક્રિયા નથી, અને જો એમ માનવામાં આવશે તો એ મિથ્યા દ્રષ્ટિ થશે, તો ફરીથી પ્રશ્ન કરે છે કે પણ વ્યવહારથી તો તે ક્રિયા જીવની છે ને? કેમ કે વ્યવહારથી તો એ ક્રિયા જીવની છે ને? ગુરુદેવે સમાધાનમાં કહ્યું કે બિલકુલ નહીં. વ્યવહારથી પણ જરીએ એ ક્રિયા જીવની નથી. કઈ આ બોલવા ચાલવાની જે ક્રિયા થાય છે તે ક્રિયા વ્યવહારથી પણ જીવની નથી. ગુરુદેવ અહીંયા એમ કે છે કે વ્યવહારથી પણ જરીએ એ ક્રિયા જીવની નથી. વ્યવહારથી પણ કેવી? વ્યવહાર એટલે તો એ નિમિત્તનું કથન છે. જોડે કોણ હાજર હતું એટલું બતાવવા વ્યવહારથી કહેવાય છે, પણ તેથી તેનાથી નિમિત્તથી એ કાર્ય થયું છે એમ નથી. નિમિત્તથી કાર્ય થતું નથી. એ નિમિત્ત કરતા થતું નથી. નિમિત્ત ત્યાં હતું, બસ એ વખતે નિમિત્ત હતું કે બીજી ચીજ હતી, પણ જે કાર્ય થયું એ તો દ્રવ્યમાં થયું, અને જે દ્રવ્યમાં જે કાર્ય થયું છે એ કાર્ય એ દ્રવ્ય રૂપે હોય છે. એ કાર્ય એ દ્રવ્ય રૂપે જ હોય. પરિણામી દ્રવ્ય અને પરિણામ એ જુદા જુદા દ્રવ્યને વિશે હોય નહીં, એ જ દ્રવ્યને વિશે હોય. પરિણામી દ્રવ્ય જેના પરિણામ થાય છે એવું પરિણામી દ્રવ્ય જ એ પરિણામ રૂપે થાય છે. એ વખતે જે નિમિત્ત છે એ બીજું અન્ય દ્રવ્ય હોય તો એ અન્ય દ્રવ્ય રૂપે કાંઈ પરિણામ થતા નથી. એટલે જે નિમિત્ત છે એ ખરેખર કાંઈ કરતું નથી. ગુરુદેવ એટલા માટે અહીંયા કહે છે કે જે જળના પરિણામ થયા, શરીરના હલનચલનના પરિણામ થયા કે વાણીના પરિણામ થયા, એ જળના પરિણામ છે. તો એવા જળના પરિણામ થવામાં એ જળ દ્રવ્ય પોતે જ પરિણમી રહ્યું છે. પરિણામી દ્રવ્ય શું છે? એ પૂતગળ છે, અને પૂતગળ દ્રવ્ય એ પરિણામી દ્રવ્ય છે, અને એના એવા આ પરિણામ થયા.
એ વાણીના પરિણામ થયા કે હલવા ચાલવાના કે જે પરિણામ થયા એ એના પરિણામ થયા, અને એ પરિણામી પૂતગળથી જુદા નથી. તો એ વખતે ત્યાં સાથે રહેલો જીવ કાંઈ કરતો નથી, કાંઈ કરી શકે પણ નહીં, કેમ કે બે દ્રવ્ય જુદા છે. એટલે વ્યવહારથી એમ કહીએ કે જીવની ક્રિયા છે તો વ્યવહારથી પણ નથી. આ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે કે વ્યવહારથી કહેવું એટલે તો એનો અર્થ એ થયો કે જે નિમિત્ત છે એને આ ક્રિયા કરી. ત્યારે પૂતગળના પરિણામ વાણી રૂપે થવાના હતા ત્યારે થયા, અને એ વખતે જીવ ત્યાં હતો તો જીવને નિમિત્ત કહેવામાં આવ્યો. અને જો આપણે એમ કહીએ કે એ જીવ જે બીજું દ્રવ્ય છે એને આ વાણીની ક્રિયા કરી તો એનો અર્થ એવો થયો કે નિમિત્તે એ કાર્ય કર્યું અને નૈમિતિક થયું. એ તો શક્ય નથી, એ તો શક્ય છે જ નહીં. પરિણામી દ્રવ્ય અને પરિણામ છે તે એક જ દ્રવ્યને વિશે હોય છે, અન્ય દ્રવ્યને વિશે હોય નહીં, અને અન્ય દ્રવ્ય ત્યાં પહોંચતું નથી. જો નિમિત્ત દ્વારા એ કાર્ય થયું હોય તો નિમિત્તના ગુણ તેમાં હોવા જોઈએ, પણ નિમિત્તનો એક પણ ગુણ એમાં છે નહીં. ભગવાન આત્મા ચેતન છે તો એનો ચેતનનો એક પણ ગુણ એ જડની જે પર્યાય થાય છે એમાં તો છે નહીં. પેલા માટીના ઘડાનું ઉદાહરણ લઈએ તો આપણને તરત વાત પકડાઈ જાય છે કે માટીની પિંડરૂપ અવસ્થામાંથી જ્યારે ઘડારૂપ અવસ્થા થઈ તો પરિણામી દ્રવ્ય માટી અને પરિણામ તરીકે ઘડો છે, અને એ વખતે કુંભાર નિમિત્ત છે. તો કાર્ય કોના દ્વારા થયું? કુંભાર દ્વારા થયું? ના, એમ નહીં, કેમ કે એ તો નિમિત્ત છે. તો કાર્ય તો કોનું છે? કોના દ્વારા થયું છે? તો કે ઉપાદાન કારણ જે માટી છે તે જ એનું કારણ છે, અને એના દ્વારા એ કાર્ય થયું છે. અને એવા માટીથી એના જે પરિણામ જે થયા છે ઘડારૂપ, એ માટીથી જુદા નથી. પરિણામી દ્રવ્ય માટીથી એ ઘડો જે પરિણામ છે એ જુદું નથી, અને એ રૂપે જ છે. અને પરિણામી દ્રવ્યના બધા ગુણ એ ઘડાની અંદર છે, કેમ કે ઘડો છે તે માટીની પર્યાય છે, એટલે માટીના બધા ગુણ એમાં રહેલા છે. પણ પેલું નિમિત્ત એટલે કુંભાર, એના એક પણ ગુણ એ ઘડામાં આવ્યા નથી. કુંભાર ચેતન, એના ગુણ એમાં આવ્યા નથી. એટલે નિમિત્ત કાર્ય કરે છે એમ કહી શકાય નહીં. નિમિત્ત ત્યાં હાજર છે એટલે એને નિમિત્ત કહેવામાં આવે છે. બાકી કાર્ય જે થાય છે એ તો ઉપાદાન કારણને લીધે થાય છે, અને એ ઉપાદાન કારણ અને જે પરિણામ એ બંને એક જ દ્રવ્યને વિશે છે, એક જ દ્રવ્યના છે. એ દ્રવ્ય જુદા નથી. એટલે અહીંયા પણ એ જ વાતને લાગુ પાડીએ તો સમજાય એવું છે કે વાણી વ્યવહારથી પણ જીવ કરે એમ ન કહેવાય. ઉપચાર કેવો હોય તો કહીએ, પણ વ્યવહારથી નહીં. વ્યવહારથી કહીશું તો પછી એનો અર્થ એવો થશે કે જે નિમિત્ત છે એ કાર્યરત થયું, નિમિત્તે કાર્ય કર્યું એવો અર્થ થાય. નિમિત્ત તો કાર્ય કરે નહીં તો સિદ્ધાંત ખોટો પડે. જે ત્યાં માત્ર હાજર છે એને નિમિત્ત કારણ કહેવાય, બાકી નિમિત્ત કાર્ય કરે નહીં. આમાં બહુ ન્યાય ભરેલો છે. આ જે વાત કરી એમાં ન્યાયથી વાત કરી છે. પરમાણુથી થયેલી આ ભાષા છે, પરમાણુથી થયેલું આ શરીર છે, અને જે આ શરીર ચાલે છે તે પણ પરમાણુથી ચાલે છે. એ પરમાણુની દશા છે. કઈ આત્માને લઈને તે ચાલે છે એમ નથી. આમ છતાં તે જળ મારાથી ચાલે છે એમ જે માન્યતા છે એ જ મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ જેવું બીજું કોઈ પાપ નથી. કેમ કે મિથ્યાત્વને કારણે જ એને ભવના ભ્રમણ થાય છે, રખડવું થાય છે. અનંત સંસારનું કારણ મિથ્યાત્વ છે. તો આ રીતે આપણે ગાથા 27મી પૂરી કરીએ છીએ. હવે 27મી ગાથા પછી મુનિવર શ્લોક 41મો કહે છે, કળશ 41.
તો આપણે કળશ 41 લઈએ છીએ. અથ સતી પરમાણુ એક વર્ણાદિ ભાષ્ય નિજ ગુણ નિચયેસ્મિન નાસ્તિ મે કાર્ય સિદ્ધિ ઇતિ નિજ હૃદય મત્વા શુદ્ધમ આત્મનમ એકમ પરમ સુખ પદાર્થી ભાવે ભવ્ય લોક. 41મા શ્લોકના અર્થમાં કહે છે, જો પરમાણુ એક વર્ણ આદિ રૂપ પ્રકાશતા નિજ ગુણ સમૂહમાં છે તો તેમાં મારી કાંઈ કાર્ય સિદ્ધિ નથી. જો પરમાણુ એક વર્ણ આદિ રૂપ પ્રકાશતા એટલે કે એક વર્ણ આદિ રૂપ જણાતા નિજ ગુણ સમૂહમાં છે તો તેમાં મારી કાંઈ કાર્ય સિદ્ધિ નથી. અર્થાત પરમાણુ તો એક વર્ણ એક ગંધ વગેરે પોતાના ગુણોમાં જ છે તો પછી તેમાં મારું કાંઈ કાર્ય સિદ્ધ થતું નથી. આમ નિજ હૃદયમાં માનીને પરમ સુખપદનો અર્થી ભવ્ય સમૂહ શુદ્ધ આત્માને એકને ભાવે. પરમાણુ વિશેની વાત કરીને કે પરમાણુ તો એક વર્ણ એક ગંધ બે સ્પર્શ એવા પોતાના ગુણોમાં જ છે એ વાત કરી, તો એના ઉપરથી હવે જ્ઞાની સાધક જીવ શું વિચારે કે જો પરમાણુ એમાં જ છે તો એમાં તો મારું કાંઈ કરવા પણ નથી, એમાં મારું કાર્ય કાંઈ સિદ્ધ થતું નથી, એ એના ગુણોમાં જ રહ્યો છે. અને એમ પોતાના હૃદયને વિશે સ્વીકાર કરીને એમ માનીને એવી શ્રદ્ધા કરીને જે પરમ સુખ પદનો અર્થી છે, જે મોક્ષાર્થી છે, એવો એ ભવ્ય જીવ, અને એક ભવ્ય જીવની વાત નથી, એવા ભવ્ય જીવોનો સમૂહ એ બધાને માટે કહે છે કે એ શુદ્ધ આત્માને એકને ભાવે. જેને એમ નિર્ણય થયો કે આ પરમાણુ છે એ એના ગુણોમાં જ રહ્યું છે અને એમાં મારી કાંઈ કાર્ય સિદ્ધિ નથી, એટલે કે એના કાર્યો હું કરું એ વાત જ રહેતી નથી, એમાં મારું કાંઈ કરવા પણ નથી. એ એના ગુણોમાં એને કારણે રહ્યું છે, મારું એમાં કાંઈ કરવા પણ નથી. એ સ્વતંત્રપણે એના ચતુષ્ટયને વિશે છે, એમાં હું કાંઈ કરી શકું નહીં. આ વાત જ્યારે બેસી જાય છે તો અકર્તા ભાવ તો આવે છે, અને સાથે ને સાથે એ વાત પણ સમજાઈ જાય છે કે જેમ પરમાણુ પોતાના સ્વરૂપથી ચ્યુત થતું નથી તેવી રીતે હું ચેતન ભગવાન આત્મા પણ મારા સ્વરૂપથી ચ્યુત થતો નથી. આ બે વાતને સાથે કરતા પછી એનો પુરુષાર્થ સ્વરૂપને વિશે જ થાય છે. બે વાત કઈ, એક વાત તો એ કે મારે પરમાં કાંઈ કરવા પણ નથી, આ પરમાણુ એ એના ગુણ સહિત છે અને એના ગુણ સહિત એ પરિણમે છે, એટલે એમાં મારે તો કાંઈ કરવા પણ નથી, એવો અકર્તા ભાવ. અને બીજી વાત એ કે પરમાણુ પણ પોતે પોતાના સ્વચતુષ્ટયમાં જ રહે છે અને પોતાના ગુણોને છોડતું નથી, પોતાના સ્વરૂપથી ચ્યુત થતું નથી. તો તેવી રીતે હું પણ મારા ગુણોને છોડતો નથી, મારા અનંત ગુણ રૂપ જે મારું સ્વરૂપ છે એનાથી ચ્યુત થતો નથી. આવો બે વાતનો નિર્ણય થતા પછી દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ જાય છે, અને એ વાત અહીંયા મુનિવરે સમજાવી છે કે પછી એવા જે મોક્ષાર્થી છે, જે પરમ સુખ પદના અર્થી છે, જેમને પરમ સુખ નું પદ પ્રાપ્ત કરવું છે, એવા એ ભવ્ય જીવો શુદ્ધ આત્માને એકને ભાવે.
એનો વિશેષ અર્થ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. સચંદત્ન ચિંતામણી ભાગ પહેલો, એના પાના નંબર 350, શ્લોક 41, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જુઓ, આ આંગળી, શરીર, વાણી, આ દાળ, ભાત, શાક, મકાન, કપડા આદિ બધી વસ્તુ જે છે એ બધા શું છે? એ જળ છે, એ જળ તત્વો છે, માટી છે. તે કાંઈ આત્મા નથી. અંદર આત્મા જુદું તત્વ છે, ચેતન તત્વ છે, અને આ શરીર જુદું તત્વ છે. કારણ કે આ શરીર તો જળ માટી તત્વ છે. તો તે માટીમાં કહે છે કે તેનો જે છેલ્લો 1 પોઈન્ટ પરમાણુ છે તે જેનું હવે વધારે વિભાજન થઈ શકે નહીં એવો છેલ્લો નાનામાં નાનો અંશ એ પરમાણુ, એ ઉદ્ગળનો પરમાણુ, તો એ નિજ ગુણ સમૂહમાં છે, પોતાના ગુણમાં જ રહ્યો છે, પોતાના ગુણમાં જ રહ્યો છે, નિજ ગુણ સમૂહમાં. એટલે એના અનંત ગુણ છે એમાં જ એ રહ્યો છે. આ જે આંગળી છે કે બીજા જે કંઈ જળ પદાર્થો છે તો એ કંઈ એક પરમાણુ નથી. એ જળ પદાર્થો જે આપણને જે દેખાય છે, ખ્યાલમાં આવે છે, એ તો અસંખ્ય રજકણો ભેગા થઈ અને બનેલો સ્કંધ છે. અને એ પરમાણુનો સ્કંધ છે એટલે એ કંઈ આત્મા નથી. અને આત્મા તો અંદર સચ્ચિદાનંદ વિમળ આનંદ પ્રભુ શુદ્ધ અરૂપી જ્ઞાન ઘન છે. અને તેથી એનાથી આ જે શરીરનો કોઈ પણ ભાગ, આંગળી હોય કે અંગૂઠો હોય, જે છે તે એ બધું જુદું ભિન્ન છે. હવે આવા એ આત્માના ગુણમાં હું રહું છું એમ બતાવવું છે, એટલા માટે અહીંયા વાત પરમાણુથી લઈને કરી. પોતે ભગવાન આત્મા પોતાના આત્માના ગુણમાં જ રહે છે એ વાત અહીંયા તો મૂળ દર્શાવવી છે. પણ વાત ક્યાંથી કરી? પરમાણુથી લઈને કરી કે જો પરમાણુ એ પોતાના નિજ ગુણ સમૂહમાં છે, એક વર્ણ આદિ જે ગુણની વાત કરીને, એક વર્ણ, એક ગંધ, બે સ્પર્શ, આ બધું તો એવા પોતાના ગુણમાં જ જો એ રહે છે, નિજ ગુણ સમૂહમાં છે, તો પછી એમાં મારે કાંઈ કરવા પણ નથી, મારી કાંઈ કાર્યસિદ્ધિ નથી. એટલે શું કહ્યું કે આ રજકણો છે તે પોતાની શક્તિના ગુણના સમૂહમાં રહેલ છે. એ પોતામાં રહેલ છે, પોતાની શક્તિ, પોતાનું સામર્થ્ય, એ બધું એનું એનામાં છે. એ રજકણો છે તે પોતાની શક્તિના એટલે ગુણના સમૂહમાં, શક્તિ કહો કે ગુણ કહો, તો એના ગુણના સમૂહમાં રહેલ છે. પણ એ રજકણો આત્મામાં નથી. પોતાના ગુણના સમૂહમાં રહેલ છે પણ આત્મામાં નહીં. આ આંગળીના રજકણો જે છે તે એક વર્ણ, એક ગંધ આદિ નિજ ગુણ સમૂહમાં રહેલ છે, પોતાના ગુણ સમૂહમાં રહેલ છે. એ દ્રવ્યની વ્યાખ્યા આપણે જયારે કરીએ ને ત્યારે એ સમજાય છે કે ગુણોનો સમૂહ તે દ્રવ્ય. તો ગુણોનો સમૂહ તે દ્રવ્ય, તો આ ઉદ્ગળ દ્રવ્ય છે એ પણ એના ગુણોનો સમૂહ છે. એ પણ એના ગુણોનો સમૂહ છે. તો એવો ગુણોનો સમૂહ જે દ્રવ્ય છે એ પૂતગળ દ્રવ્ય એ પોતાના ગુણોને ક્યારેય છોડે નહીં. ગુણો ક્યારે કહેવાય કે કોઈ પણ અવસ્થાને વિશે એ દ્રવ્યમાં રહેલ હોય. કોઈ પણ અવસ્થા થાય દ્રવ્યની, છતાં પણ એના ગુણો એમાં હોય તો એને ગુણ કહેવામાં આવે છે. અને એવા ગુણના સમૂહને દ્રવ્ય કહેવામાં આવે. તો આ જે પૂતગળ પરમાણુ છે એ પણ એક દ્રવ્ય છે અને એ એના ગુણોને છોડતું નથી. એ ગુણોનો સમૂહ છે, પોતાના ગુણોનો સમૂહ છે, નિજ ગુણ સમૂહ છે.
તો એ ક્યાં રહ્યું છે? પરમાણુ તો પોતાના નિજ ગુણ સમૂહમાં રહેલ છે. પરમાણુ નિજ ગુણ સમૂહમાં રહેલ છે એનો અર્થ એ કે પોતે પોતાના ગુણ રૂપે છે. એ પૂતગળ છે, એ પરમાણુ. એટલે એ કઈ આત્મામાં રહ્યું નથી, પોતાના નિજ ગુણ સમૂહમાં રહેલ છે. અને પોતાના નિજ ગુણ સમૂહમાં રહેલ છે તો એના ગુણ પ્રમાણે એનું પરિણમન પણ થાય છે. તો એવું પરિણમન થાય છે, એમાં મારું તો કાંઈ કરવાપણું નથી, એમાં તો મારી કાંઈ કાર્ય સિદ્ધિ નથી, એમાં મારું કાંઈ કાર્ય નથી. એ જડના ગુણોમાં રહેલ છે, તો તેને લઈને મારી કાર્ય સિદ્ધિ શું? કાંઈ નહીં, કેમ કે એ તો એના કારણે પરિણમે છે. અને હું તો આત્મા છું, હું તો ચેતન છું, અને મારું સ્વરૂપ તો સચ્ચિદાનંદમય એક જ્ઞાનઘન છે. માટે પરમાણુમાં ગમે તે થાય તેમાં મારું કાંઈ કાર્ય નથી, એમાં મારી કાંઈ કાર્ય સિદ્ધિ નથી, એમાં મારું કાંઈ એચિવમેન્ટ નથી. પરમાણુના સ્કંધમાં જે ફેરફાર થાય, જે નવી નવી અવસ્થાઓ બદલાય, બધું જે થાય એમાં મારું કાંઈ કરવાપણું નથી, મારી કાંઈ કાર્ય સિદ્ધિ નથી. આ વાત જીવને બરાબર પકડાઈ જાય ને તો એના બધા અહંકાર, અભિમાન બધું ટળી જાય. એવી વાત છે. મારી એમાં કાંઈ કાર્ય સિદ્ધિ નથી. પરમાણુના કાર્ય થાય એ એનામાં રહેલા ગુણને કારણે થાય છે. અને પરમાણુ પોતે પોતાના નિજ ગુણને છોડીને અન્ય પ્રકારે પરિણમતોય નથી. પરમાણુ પોતામાં રહેલા ગુણને છોડીને અન્ય પ્રકારે પરિણમે છે? ના, એમ તો થતું નથી. અને એના જે ગુણ છે એ પ્રમાણે એનું પરિણમન થાય છે, તો એમાં મારું શું? મારું તો કાંઈ આવ્યું નહીં. એટલે મારી એમાં કાંઈ કાર્ય સિદ્ધિ નથી. માટે પરમાણુમાં ગમે તે થાય તેમાં મારું શું? મારું કાંઈ નહીં. અને મને શું પછી? એ એના કારણે થાય જ છે, એ કાંઈ મારા કાબુમાં, કંટ્રોલમાં નથી. મારી ઈચ્છા મુજબ તો કાંઈ થતું નથી. તો પછી મને શું? એના માટે મને શું છે? હું શુક્રા નક્કામાનો ગાંડો ઘેલો થાઉં છું. પરમાણુના કાર્યો જે થાય છે તે જ થાય છે. સ્કંધના જે કાર્ય જે થાય છે, જે પરિણમન થાય છે તે જ થાય છે. એમાં મારે શું કરવા પણ છે? આમ નિજ હૃદયમાં માનીને પરમ સુખપદનો અર્થી ભવ્ય સમૂહ શુદ્ધ આત્માને એકને ભાવે. ઉદય કહે છે કે જેને આત્માનો અનાકુળ આનંદ જોઈએ છે તે ભવ્ય જીવ. અને એવા ભવ્ય જીવ એક નહીં, પણ એવા ભવ્ય જીવ ઘણા છે. એટલે એ ભવ્ય સમૂહ શબ્દ મૂક્યો છે. કે આમ વાતને સમજીને હૃદયમાં સ્વીકારીને, અથવા તો હૃદયથી સ્વીકારીને, સાચા દિલથી એનો સ્વીકાર કરીને પછી શું કરે? તો પોતાના આત્માને, નિજ આત્માને એકને ભાવે. કહે છે કે આમાં ઘણો મર્મ ભર્યો છે ભાઈ, એનો ઘણો લાંબો ઊંડો વિચાર કરવા જેવો છે. શું કહ્યું છે કે અહીં એમ કે છે કે આ એક એક રજકણ પરમાણુ માટી છે, તે તેના શક્તિ એટલે ગુણમાં રહેલા છે, પરંતુ તે આત્મામાં રહેલા નથી. તેથી અમે તો જળ એના ગુણમાં રહેલા છે તેમ જાણીને અમારા ગુણમાં રહીશું. જળ જે છે, પરમાણુ છે, તે તેના ગુણમાં રહેલા છે એમ જાણીને અમે પણ અમારા ગુણમાં જ રહીશું. અમે ચેતન ભગવાન આત્મા છીએ, તો અમે અમારા જ્ઞાન ગુણમાં, ચેતનામાં જ રહીશું. અમે તો ભગવાન આત્મા છીએ કે જેમાં જ્ઞાન, આનંદ અને શાંતિ ભર્યા છે. એ રજકણો તેની શક્તિમાં, તેના ગુણમાં, એની દશામાં રહ્યા છે. પણ તેથી અમારી કાંઈ કાર્ય સિદ્ધિ નથી. અમે અમારા ગુણમાં રહીએ તે અમારી કાર્ય સિદ્ધિ છે. અમે અમારા ગુણમાં રહીએ તે અમારી કાર્ય સિદ્ધિ છે. એની વાત છે ભાઈ.
પણ એને સત્યની વાત કોઈ દી સાંભળી નથી ને એટલે એને અઘરું લાગે છે. વાત તો આમ જ છે. દરેક દ્રવ્ય પોતે પોતાના ગુણ સમૂહમાં જ રહેલું છે. જીવ દ્રવ્ય પણ પોતે પોતાના ગુણ સમૂહમાં જ રહેલું છે. એ મર્યાદાને ઓળંગીને એ બહાર જતું જ નથી. જીવની મર્યાદા શું છે? તો કે અનંત ગુણ છે, છતાં પણ એ અનંત ગુણની મર્યાદાને ઓળંગીને એ બહાર ખરેખર જતું નથી. બહાર એ જતું જ નથી. અનંત ગુણ જે છે તો અનંત ગુણ સમૂહમાં જ રહેલું છે. પણ એ માન્યતામાં એ એમ માને છે કે એ બહાર બીજે પહોંચે છે અને બીજાના કાર્યો કરે છે. વાસ્તવમાં એ બહાર બીજે પહોંચતો જ નથી. ભગવાન આત્મા બીજે ક્યાંય પહોંચી શકતો નથી. પોતાના ગુણ સમૂહને વિશે જ એ રહ્યો છે. પૂતગળની ઉપરથી આ વાત એને પોતાની ઉપર લેવાની છે. પૂતગળ જેમ છે તે પોતાના નિજ ગુણ સમૂહમાં રહેલું છે, તો હું પણ એક દ્રવ્ય છું, ચેતન દ્રવ્ય છું, અને હું પણ મારા ગુણ સમૂહમાં જ રહેલ છું. પૂતગળ પોતાના ગુણ સમૂહમાં રહેલ છે અને એનાથી એ ચ્યુત થતું નથી, તો પછી મારામાં પણ એમ જ છે એવો એને વિચાર ઉગવો જોઈએ. અને આ જે ક્ષણિક વર્તમાન વર્તતી જે પર્યાય છે કે જે પરનું લક્ષ્ય કરી અને વિભાવ ભાવે થાય છે, એને એની દિશાને પલટાવીને સ્વ તરફ કરવાની છે. બહારમાં હું કાંઈ કરી શકતો જ નથી તો અકર્તા ભાવ આવે, એને બહારમાં પોતાને કાંઈ કરવા પણ છે જ નહીં, તો પછી એ ક્યાં જાય? સ્વ તરફ વળે. અહીંયા આગળ કહે છે સુખ પદનો અર્થી એમ કહ્યું છે. એટલે શું કે આત્મા કે જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે તેના આનંદનો અર્થી સચ્ચિદાનંદ, સત વત્તા ચિત્ત વત્તા શાશ્વત જ્ઞાન અને આનંદ. શાશ્વત જ્ઞાન અને આનંદમય આત્માનું રૂપ છે, પોતાનું સ્વરૂપ છે. તો એવા આનંદનો જે અર્થી છે, એવા આનંદનો, જ્ઞાનનો જે અભિલાષી છે, એવો જીવ, અને એવો એક જીવ નહીં પણ ભવ્ય સમૂહ, એ જીવને ભવ્ય કહો તો એવો ભવ્ય સમૂહ અહીં કહે છે કે શુદ્ધ આત્માને એકને ભાવે. એવો ભવ્ય સમૂહ શુદ્ધ આત્માને એકને ભાવે. જો એમ ના કહ્યું કે દેવ ગુરુ કે શાસ્ત્રને તે ભાવે, કારણ કે દેવ ગુરુ શાસ્ત્રની ભાવના કરે, તે તેમની ભક્તિ આદિ કરે, એ તો બધો શુભ રાગ છે, પુણ્ય છે, પુણ્ય બંધનું કારણ છે, પણ એ ધર્મ નથી. તેમજ એ પુણ્ય કરતા કરતા ધર્મ થાય એમ પણ નથી. પણ પોતાના સ્વરૂપને વિશે સ્થિરતા નથી કરી શકતો, તો એવો જ્ઞાની સાધક જીવ આવા દેવગુરુ શાસ્ત્રની ભાવના કરે છે. અને એ ભાવના કરે છે છતાંય એ પોતાના અંતરમાં સ્પષ્ટ છે કે હું આ શુભ ભાવે થયો છું અને એથી જુદું મારું શુદ્ધ સ્વરૂપ છે. એટલે દેવગુરુ શાસ્ત્રની યથા યોગ્ય ભાવના એને પણ હોય જ છે, ન હોય એમ વાત નથી. ખરેખર તો સાચી દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની ભાવના, એવી શ્રદ્ધા એ સમ્યક દ્રષ્ટિને જ્ઞાનીને જ હોય છે. અને છતાં એ જાણે છે કે એ જ દેવ દ્વારા પ્રણીત જે આ જીનવાણી, જે શાસ્ત્ર અને જેનો ઉપદેશ ગુરુ દ્વારા પોતા સુધી પહોંચે છે, એ બધું જીનેશ્વર ભગવાનની વાણી માથે આવેલું જ છે. અને એ પ્રમાણે જ આખો મોક્ષનો માર્ગ છે. તો એમાં તો પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપમાં પોતાને એકાગ્ર થઈને, લીન થઈને સ્થિર થવાનું છે. એ વાત તો આવી છે. તો જો એનો આદર જો સાચા અર્થમાં કરવો હોય, દેવ ગુરુ શાસ્ત્રનો સાચા અર્થમાં આદર કરવો હોય, તો એમાં જે કહેવાયું છે એ પ્રમાણે એને પ્રવર્તવું જોઈએ. એમાં એમ જ કહેવાયું છે કે તું તારા સ્વરૂપને વિશે રહેજે. અને એમ જે કરે છે એને જ સાચા દેવગુરુ શાસ્ત્રનો આદર છે, એને સાચી દેવગુરુ શાસ્ત્રની ભાવના છે. પણ માત્ર દેવના દર્શન કરે, એમની સ્તુતિ કરે, અથવા તો ગુરુને વંદન કરે અને એમની વાતને સ્વીકારે નહીં, અથવા તો શાસ્ત્ર વાંચે અને એની ચર્ચાઓ કરે, પણ શાસ્ત્રમાં લખેલ વાતને પ્રયોગમાં મૂકે નહીં, એટલે કે પોતાના સ્વરૂપને વિશે સ્થિરતાનો પુરુષાર્થ
એકાગ્રતાનો પુરુષાર્થ કરે નહીં તો પછી એમાં દેવગુરુ શાસ્ત્રનો આદર ક્યાંથી આવ્યો? એમાં દેવગુરુ શાસ્ત્રની ભાવના ક્યાંથી આવી? વસ્તુના સ્વરૂપને ભાઈ જેમ છે તેમ સમજવું જોઈએ. દેવગુરુ શાસ્ત્રની ભાવના તો હોય, પણ એમાં જે વાત કરી છે એ પ્રમાણે એ પ્રવર્તે, એટલે કે પોતે પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરે, એ ધર્મ છે. શાસ્ત્રમાં પણ એમ જ કહ્યું છે. શાસ્ત્રની પધરામણી કરે, રેશમી વસ્ત્ર એની પર ચડાવીને ને પછી એની પૂજા કરે. અરે ભાઈ, એમ કરવાથી તને કઈ જ્ઞાન થવાનું છે? એમ કરવાથી તું તારા સ્વરૂપમાં જવાનો છે? જે કરવાનું છે તે કરને પ્રભુ. ભગવાન આત્મા આનંદ ગુણ વાળો છે. જેમ પરમાણુ સ્પર્શ રસ ગંધ આદિ ગુણ વાળો છે, તેમ હું આત્મા પણ આનંદ ગુણ વાળો છું. અને પરમાણુ જેમ એના જળ ગુણમાં રહ્યા છે, તેમ હું પણ મારા આનંદ ગુણમાં રહું, અને તેમાં મારી કાર્ય સિદ્ધિ છે. આમ પરમ સુખ પદનો અર્થી નિજ શુદ્ધ આત્માને એકને ભાવે છે. એના પછી એક પેરેગ્રાફ છોડીને કહે છે કે ભવ્ય સમૂહ એટલે કે જે લાયક જીવો છે તે શુદ્ધ આત્માને, એટલે કે હું પરમ આનંદમય પ્રભુ ધ્રુવ ચૈતન્ય આનંદ સ્વરૂપ છું, એમ આત્માને એકને ભજે. જુઓ, તે એકની જે સેવા કરે પણ પરની નહીં, એમ અહીં કહે છે. જેમ કે દેવગુરુ શાસ્ત્રની ભક્તિથી કાંઈ કલ્યાણ નથી, તથા આ દયાદાન વ્રત આદિનો રાગ થાય છે તેનાથી પણ કલ્યાણ નથી. તેમજ આ એક સમયની વર્તમાન દશાને ભજવાથી પણ કલ્યાણ નથી. એક સમયની વર્તમાન દશા છે એનાથી પણ, એને ભજવાથી પણ કઈ કલ્યાણ નથી. પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપને ભજવાથી, ત્યાં એકાગ્રતા કરવાથી જ એને નિર્મળ પરિણામ થાય છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, અહીંયા તો આત્માની વાત છે. આ આત્મા અંદર પ્રભુ છે, સચ્ચિદાનંદની મૂર્તિ છે. તેનામાં અનંત અનંત શક્તિઓ છે. તે અનંત અતિન્દ્રિય આનંદથી ભરપૂર ભરેલો છે. તો એવા શુદ્ધ આત્માને એકને જ ભવ્ય સમૂહ ભજે. શુદ્ધ આત્માને એકને ભાવે, એમ કહે છે. એટલે અન્યને નહીં, માત્ર પોતાના નિજ શુદ્ધ સ્વરૂપને જ ભાવે. એની ભાવના કરે, એની ભક્તિ કરે, એને ભજે. ત્યાં એકાગ્રતા કરે, ત્યાં લીનતા કરે, ત્યાં સ્થિરતા કરે. આવી વાત છે. આગળ 353માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અંદર એક રૂપ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે. અંદર શાંતિથી ભરેલું એ તત્વ પૂર્ણ સ્વરૂપ છે. પોતે બધી વાતે પૂર્ણ છે, પરિપૂર્ણ છે, કોઈ વાતે અધૂરો નથી. પોતે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે અને અંદર શાંતિથી ભરેલું એ તત્વ પૂર્ણ સ્વરૂપ છે. અતિન્દ્રિય આનંદનું ધામ એ પ્રભુ આત્મા છે. તો એની અંદર દ્રષ્ટિ લગાવીને તેની એકાગ્રતાની ભાવના કરવી, તેનું નામ મુક્તિનો ઉપાય છે. એ ધર્મ છે. ગુરુદેવ કહે છે કે આટલું તો યાદ રહે કે ન રહે? આટલું યાદ રાખીને એમ પુરુષાર્થ કર પ્રભુ, એમ કેવું છે. જો આનો થોડો અભ્યાસ હોય તો સમજવામાં ઠીક સુગમ પડે, પણ આના અભ્યાસ વિના બિચારા લોકો તો ક્યાંના ક્યાં બહારમાં હેરાન થઈને મરી જાય છે. જે ધર્મ માનીને બેઠા છે ને, ક્રિયાકાંડમાં ધર્મ માનીને બેઠા છે ને, પોતાના સ્વરૂપનું તો મહાત્મા લાવતા નથી. પોતે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને આમ ને આમ બહારમાં ને બહારમાં એ મલિન કરી રહ્યો છે. શુદ્ધ સ્વરૂપ મલિન થતું નથી, પણ કર્મરૂપી મલિનતા એની સાથે ને સાથે રહે છે. ક્યાં ને ક્યાં એ ફેરવી રહ્યો છે. પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને જાણ્યા વિના એ ક્યાં ને ક્યાં પોતાને રખડાવી રહ્યો છે. એવા શુદ્ધ ભગવાન આત્માને ક્યાં ને ક્યાં નાખી રહ્યો છે. ક્યારેક ચકલીમાં ને ક્યારેક પોપટમાં ને ક્યારેક સાપમાં ને ક્યારેક વાઘમાં ને ક્યારેક આ વનસ્પતિમાં ને
આને ક્યાં એ ફેરવી રહ્યો છે? આ મનુષ્યના ભાવ તો બહુ ઓછા થયા પ્રભુ. સૌથી વધારે ભાવ તો તિર્યંચના જ કર્યા છે એણે. આ બધી જગ્યાએ પોતાને ફેરવી રહ્યો છે, ગુમાવી રહ્યો છે. કેમ કે એને પોતાનું મહાત્મા નથી આવ્યું, પોતે કોણ છે એ જાણ્યું નથી ને, એટલે એ બધે રખડપટ્ટી કરી રહ્યો છે. એ પોતાના એવા સિદ્ધ સમાન ભગવાન આત્માને એવી મલિન દશામાં એ રગદોળી રહ્યો છે. કોઈ પાસે મોટો સરસ હીરો હોય, અમૂલ્ય એવો હીરો હોય, કરોડની કિંમતનો હીરો હોય, અને એને જાણતો ન હોય, અને પછી એને ગારામાં નાખે ને રગદોળે એનાથી રમે, ગમે ત્યાં છાણમાં નાખે ને પાછો ધુએ ને પાછો એમ કર્યા કરતો હોય, તો એ જોઈને સામે પેલો ઝવેરી હોય એને કેવું થાય કે આ ગાંડો શું કરી રહ્યો છે? આવા અમૂલ્ય કરોડો રૂપિયાની કિંમતના હીરાને આ કેવી રીતે આ ગમે તેવી ગંદી જગ્યામાં નાખી રહ્યો છે? આને કેવી રીતે સમજાવવું કે ભાઈ આ તો અમૂલ્ય ચીજ છે, એને આમ ગમે ત્યાં ન નખાય? એવું જેમ ઝવેરીને થાય ને એવી રીતે ગુરુદેવને આપણા પ્રત્યે કરુણા થાય છે કે તું આ વસ્તુના અભ્યાસ વિના, તારા સ્વરૂપને જાણ્યા વિના તું તારી જાતને ક્યાં નાખી રહ્યો છે? તું ભગવાન આત્મા છો ભાઈ, તું આ બધામાં ન શોભે. આ બધી પર્યાયમાં તું નથી શોભતો પ્રભુ. આ કીડી ને મંકોડાની પર્યાયમાં તું નથી શોભતો, આ મનુષ્યની પર્યાયમાં તું નથી શોભતો, ને તું દેવની પર્યાયમાં નથી શોભતો. તું તો સિદ્ધ સમાન ભગવાન આત્મા છો. એટલે ગુરુદેવને એવી કરુણા થાય છે કે આ બધા આવા શાસ્ત્રના અભ્યાસ વિના બિચારા ક્યાંના ક્યાં બહારમાં હેરાન થઈ જાય છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા એકલો નિત્યાનંદ પ્રભુ છે, તો તેની અંતરમાં ઓળખાણ કરીને રાગ વિકલ્પ થાય તે પર છે એમ જાણવું. સ્વરૂપનું ભાન અને જ્ઞાન કરતા પછી જે આ મનના વિકલ્પ છે ને એ પોતાથી જુદા છે એમ સમજાઈ જાય છે. ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે, તો એની અંતરમાં ઓળખાણ થાય એટલે તો સમ્યક દર્શન થાય, તો અંતરમાં ઓળખાણ થઈ. પણ અંતરમાં ઓળખાણ ન થઈ હોય ને તો એ પ્રગટરૂપના અભ્યાસ દ્વારા મનોમંથન કરીને એટલી દ્રઢતા તો કરવી જ જોઈએ કે પોતે ભગવાન આત્મા ચેતન જ્ઞાન સ્વરૂપ છે, બીજું કાંઈ નથી. આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, શાંતિ સ્વરૂપ છે. જ્યારે એનાથી વિપરીત આ જે વિકલ્પ છે, એ શુભાશુભ ભાવ છે, એ દુઃખરૂપ છે, એ અશાંતિરૂપ છે, એ અજ્ઞાનરૂપ છે. અને પોતે ભગવાન આત્મા શાંત સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. આમ બંનેની જાત જ જુદી છે. રાગ વિકલ્પ જે છે એ તો એનાથી જુદો છે, એ પર છે એમ જાણવું. ભલે એની પર્યાયમાં થાય છે પણ એની જાતનો નથી, ચેતન ભગવાન આત્માની જાતનો નથી, એટલે એ પર છે એમ જાણવું. શરીરની ક્રિયા જડ છે, તેમજ વાણીની ક્રિયા પણ જડ છે, અને રાગની ક્રિયા થાય તેમાં પણ હું નથી. અને તે રાગને જાણનારો જે એક સમયનો પર્યાય છે, જે આ બધાને જાણનારો એક સમયનો જે પર્યાય છે તેટલો પણ હું નથી. એ પર્યાય જેટલો પણ હું નથી, અને તેમાં પણ હું નથી. હું સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન આત્મા ત્રિકાળ ધ્રુવ 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 એવો છું. ગુરુદેવ કહે છે કે નિમિત્તનું ભજન નહીં, રાગનું ભજન નહીં, તેમજ પર્યાયનું પણ ભજન નહીં. અહીં તો ભવ્ય સમૂહ એક શુદ્ધ આત્માને ત્રિકાળ ધ્રુવ આનંદ કંદને ભાવે એમ કહે છે. એટલે શું? એટલે કે તેમાં શુદ્ધ આત્મામાં એકાગ્ર થાય એમ કહે છે. આ ભાવના, આ જ માર્ગ છે પ્રભુ. આ કઈ કલ્પના નથી, આ કોઈએ કલ્પના કરી નથી. આ જ માર્ગ છે ને, આ માર્ગ ધોરી માર્ગ છે, આ રાજમાર્ગ છે ને, આ માર્ગે જ અનંત જીવો મુક્તિને પામ્યા છે. એમાં કઈ શંકા કરવા જેવું છે. આ જ એકમાત્ર માર્ગ છે.
તો આ રીતે આ કળશ અહીંયા પૂરો થાય છે. 27મી ગાથા અને આ 41મો કળશ અહીંયા પૂરા થાય છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત